વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. તમારા આનંદનો આધાર, તમારા આનંદનું કેન્દ્ર એ ઠાકોરજી છે. અને આ ઉત્સવ આવ્યો, આ મનોરથ આવ્યો, રોજની સવાર પણ એક ઉત્સવ બને. દરેક વાર તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી દેવાય. રોજનો વાર તહેવાર બની જાય. આજે કઈ તિથિ, આજે કયા શિંગાર, કયા વસ્ત્ર, કઈ સામગ્રી. નહીં તો કોઈ પ્રસંગ આવે ત્યારે તિથિ જોતા. સેવા પધરાયા પછી તો રોજ તિથિ વાંચી છે. આજે કઈ તિથિનો ક્રમ છે, આજે કયો ભોગ આવશે, આજે કયા વસ્ત્ર આવશે. રોજ કેવો ઉત્સવ બની જાય ને. આ ઉત્સવ મહાપ્રભુજી કેવી કૃપા કરી. વ્રજમાં આ બધી થયેલી લીલા પુષ્ટાવીને ઘરે પધરાવ્યા. તમારું ઘર જ બનાવી, ઘરને વ્રજ બનાવી અને ઘરે ઘરે આ બધી લીલાઓ પ્રગટાવી દીધી. હું તો કહું કે સારસ્વત કલ્પમાં નંદ ઘેર આનંદ થયો હતો. કલયુગમાં તો ઘેર ઘેર આનંદ છે. ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે. અને કમથી કમ અમારી સાથે જેટલા જોડાયેલા છે, લગભગ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય. સદા એમના ઘરે પ્રભુનો એ આનંદ કિલ્લોલ ઉત્સવ બધાના ઘરે ચાલતો. ને ઘણા એવા છે કે પુષ્ટિ માર્ગ શું ને ઠાકોરજી શું કાંઈ ખબર નહોતી, પણ જ્યાં જોડાયા અને હવે એવો આનંદ કરે છે. ગામના લોકો ચિંતા કરે કે આ તો કાંઈ નહોતી કરતી, અમારા કરતા આગળ નીકળી ગઈ. ગામના લોકોને ચિંતા થાય કે આ ક્યાંથી કરતા થઈ ગઈ. કૃપા થાય, અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. ઠાકોરજી ઢીલ છોડતા હોય ને, આમ લાગે આ દૂર છે, દૂર છે, દૂર છે. અરે દૂર ભલે છે, દોરી ઠાકોરજીના હાથમાં જ છે. જ્યાં સાંજ પડે કેવો પતંગ ખેંચીને પાછો ધાબે આવી જાય, એમ ક્યારે તમારી ડોર ઠાકોરજી ખેંચશે ને એ તમને કલ્પના નહીં થાય કે આટલા સમયમાં ક્યાં પહોંચી ગયા. આ પ્રભુની કૃપા છે. તો એવા ઠાકોરજી શ્રી કૃષ્ણાય વયમ નુમઃ નમન કરીએ છીએ. મન પ્રભુને ધરી દેવું, ન મન વગરના થઈ જવું, એ જ નમન છે. કે આ પ્રભુ જયારે પણ દંડવત કરો ને, નમન કરો, ત્યારે આ મન તને હું આપું છું. અને મન તારું થયું તો હવે બધું જ તારા પ્રત્યે જ બધી ઈચ્છાઓ ને કામનાઓ. આગળના શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા અને વ્યાસજી સુખદેવજીને વંદન કરતા. એટલે ભક્તિ માર્ગમાં ચાલતા હો ને ત્યારે ઉંમરમાં કોણ કેટલો છે ચકાસવા ન જતા. એનો ભાવ કેટલો મોટો છે એ વંદનીય છે. જેના હૃદયમાં પ્રભુ માટેનો ભાવ છે ને એ બધા જ વંદનીય છે. ઘણા હરિમાં ન માનતા હોય, પ્રભુમાં ન માનતા હોય, પણ પ્રભુને માનતા હોય ને એનામાં બહુ માનતા હોય. તો કદાચ પ્રભુ પર વિશ્વાસ તમને દેખાતા નથી એટલે આવતો નથી, પણ પ્રભુને માનનારો તો દેખાય છે ને, એના ચરણ પકડી લેશો તોય તરી જશો. પ્રભુમાં જે માને છે, જેની શ્રદ્ધા બહુ હોય ને, એના પર આપણે બહુ વિશ્વાસ રાખો. જો આપણને ભગવાન પર બહુ વિશ્વાસ ના આવતો, પણ જેને ઠાકોરજીમાં બહુ જ વિશ્વાસ હોય ને, એના વચન પર વિશ્વાસ રાખશો ને તોય તમારા બધા કામ પૂરા થઈ જશે. કે મને આટલો વિશ્વાસ નથી, પણ આને ઠાકોરજીમાં બહુ વિશ્વાસ. ઠાકોરજી છે ને બધું થઈ જશે, પ્રભુ છે ને બધું થઈ જશે. મહાપ્રભુજી એક બહુ જ મોટો સૂત્ર ષોડશ ગ્રંથમાં આપ્યો છે, બધાએ લખી રાખવા જેવું છે. અને એ છે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારે પણ ગમે તેવા સંજોગ આવી જાય, પ્રભુમાં અવિશ્વાસ નહીં કરવો. કારણ પ્રભુ ક્યારે તમારું અહિત કરનારો નથી. એના પર વિશ્વાસ રાખો. મનાઈ કરી, નિષેધ કહ્યું છે, અવિશ્વાસો ન કરતા. અને ઉદાહરણ આપ્યું, બ્રહ્માસ્ત્ર ચાતકોવન. બ્રહ્માસ્ત્ર ઇન્દ્રજીતે બાંધ્યા લક્ષ્મણજીને, પણ બ્રહ્માસ્ત્ર સૂતરની દોરીનું હતું. એટલે બધાને શંકા ગઈ કે આ સૂતરની દોરીથી બંધાશે કઈ રીતે. લાવો, બધી સિપાહીઓ પાસેથી બધા સાંકળો મંગાવી, બધું મંગાવ્યું, પછી બાંધવા ગયા તો બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ આવ્યો તો ત્યાં નાશ થઈ ગયો. ચાતક પક્ષીને કેવો વિશ્વાસ હોય છે. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના જળબિંદુનું જ ગ્રહણ કરે અને આખું વર્ષ તરસ્યું રહે અને પ્રતીક્ષા કરતું રહે. એ બિંદુ પડશે અને ભગવાન એ બિંદુ પાડે છે અને એક બિંદુમાં આખા વર્ષની એની પ્યાસ બુઝાઈ જાય છે.
ચાતક પક્ષીને એમ થયું કે અમે લોકોએ તો આ બધું જાળવી રાખ્યું, પણ અમારા બાળકો અમારી ટેક જાળવશે કે નહીં, કે સ્વાતિ બિંદુ જ પીવું એવી ટેક એ લોકો રાખશે કે નહીં. એટલે લાવ પૂછું. પોતાના બચ્ચાને બોલાવી ચાતક પક્ષીને કહ્યું કે બેટા, આપણે ચાતક પક્ષીઓ છીએ, સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ પડે એ જ જલ ગ્રહણ કરવાનું, બીજું એકે જળ આપણાથી ન પીવાય. ત્યારે બચ્ચાએ કહ્યું કે તમે કહ્યું તો મને ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ જલ પણ હોય છે. હું તો જલ કેવલ સ્વાતિ નક્ષત્રના બિંદુને જ માનતો હતો, બીજું દુનિયામાં જળ છે એ મને તો આજે ખબર પડી. ત્યારે થયું અમારા સંસ્કારો માટે આવતી પેઢી અમને ચિંતા નથી, જેવી ટેક અમારી છે એવી જ ટેક એની જ. જો શ્રદ્ધા તો ટેકથી ટકે છે,